નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી ચેપ્ટર 15 જુઓ ગઝલ સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન। એક વાક્યમાં પ્રશ્નો। પ્રશ્ન 1, સહજ રીતે મળવું શા માટે સહેલું છે? જવાબ, કોઈની સાથેના સંબંધો ટકાવવા અઘરા છે, બાકી સહજ રીતે સંબંધો બાંધવાનું કામ સહેલું છે। પ્રશ્ન 2, નગરને અબૂધ શા માટે કહ્યું છે? જવાબ, નગરને અબૂધ બાળક કહ્યું છે કારણ કે નગર અણસમજુ બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને લલચાવી શકે છે। પ્રશ્ન 3, રેત શીશીને ઉલટાવવાનું કવિ કેમ કહે છે? જવાબ, સમય કાચબાની જેમ ધીમી પણ એકધારી ગતિએ ચાલે છે, આથી કવિ રેત શીશીને ઉલટાવીને એ ગતિની અસંભવિતતા આલેખવા કહે છે। 4-5 વાક્યોમાં પ્રશ્નો। પ્રશ્ન 1, શક્યતાના દ્વાર ખખડાવવા એટલે શું કરવું? જવાબ, શક્યતાના દ્વાર ખખડાવવા એટલે અશક્ય વસ્તુ શક્ય થઈ શકશે કે કેમ તે તપાસી જોવું। એના સંદર્ભમાં કવિ પથ્થરનું દ્રષ્ટાંત આપે છે। પથ્થર સજીવ નથી, એ બોલી શકે તો એની પાસે બોલાવી જુઓ। પ્રશ્ન 2, છેલ્લા શેરમાં સંબંધોની ક્ષણભંગુરતા શી રીતે આલેખાઈ છે? જવાબ, છેલ્લા શેરમાં ક્ષણભંગુરતા આલેખવા કવિ આઈનાનું દ્રષ્ટાંત આપે છે। આઈનામાં સૌના પ્રતિબિંબ ઝીલાય છે, પણ એ સજીવ વ્યક્તિ નથી, તેમ આ સંસારના જડ યંત્રવત સંબંધો આઈનાના પ્રતિબિંબ જેવા છે, ક્ષણભંગુર છે। એ સંબંધો ટકતા નથી, કોઈને આંખોમાં એટલે કે હૃદયમાં સ્થાન આપવું દુષ્કર છે। સવિસ્તર પ્રશ્નો। જુઓ ગઝલનું સમગ્ર લક્ષી ભાવ દર્શન કરાવો। જવાબ, જુઓ ગઝલમાં કવિ જે અશક્ય છે એને શક્ય કરી શકાય કે નહીં એ ચકાસી જોવાનું કહે છે। જીવનમાં દરેક વસ્તુ શક્ય બનતી નથી। દરેક શેરમાં કવિએ આ જ ભાવ બે જુદી જુદી વસ્તુને સામસામે મૂકીને સમજાવ્યો છે। પથ્થર જડ છે, તેને બોલાવવાના ગમે તેટલા પ્રયત્ન કરો પણ વ્યર્થ છે। જીવનમાં દરેકને મળવું સહેલું છે, પણ કોઈના જીવનમાં વૃક્ષની જેમ ડાળ ફેલાવીને છાયારૂપ બનવું એટલે કે ઉપકારક બનવું મુશ્કેલ છે। બીજાને મદદરૂપ કરવા માટે હૃદયની ઉદાર ભાવના જોઈએ, તેથી પરોપકારની ભાવના હોવી સહેલી બાબત નથી। કવિ નગરને બાળક જેવું અબૂધ કહે છે, કેમ કે કોઈ પણ નગરમાં આવે એટલે નગરના જીવનથી લલચાઈ જાય છે। કાચબાની ધીમી ગતિ પરથી સમય જાણી શકાતો નથી, ધીમી ગતિથી સમયને ઉલટાવી શકાતો નથી, રેત શીશીને ઉલટાવવાથી સમય બદલી શકાતો નથી। અહીં પણ કાચબો અને રેત શીશીને સામસામા મૂકીને સમયની ગતિનો અંદાજ આપ્યો છે। આઈનામાં દરેકના પ્રતિબિંબ ઝીલાય છે, પણ એની સાથે સંબંધો બાંધી શકાતા નથી, એ માટે તો કોઈને આંખોમાં અર્થાત હૃદયમાં સ્થાન આપવું જરૂરી છે। આમ કવિએ અશક્યતાના દ્વાર ખખડાવી શક્યનો પ્રવેશ કરાવી શકાતો નથી, એ જુદા જુદા શબ્દ ઝુમખાને સામસામે મૂકીને દર્શાવ્યું છે।